22 એપ્રિલ 2026 સ્વામિનારાયણ સંપ્રદાય માટે આ એક એવો દિવસ હતો જ્યારે તેમને એક મહાન આધ્યાત્મિક માર્ગદર્શક પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીને વિદાય આપી. આજના આપણા આ વિશ્લેષણમાં આપણે તેમના જીવન અને તેમના અદ્ભુત વારસાની વાત કરવાના છીએ. અને ખરા અર્થમાં આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવા વ્યક્તિત્વની સફર છે જેમણે ખરેખર દરેક ઉંમરના લોકોને પોતાના શુદ્ધ વિચારોથી પ્રેરણા આપી છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. ડૉક્ટર મનીષ ચાવડાના એક બહુ જ રસપ્રદ સ્મરણથી આ વાતની શરૂઆત થાય છે. વર્ષ હતું 1992. વિચારો કે રાજકોટ ગુરુકુલના ભોજનાલયમાં કોઈ યુવાન વાસણ ઘસી રહ્યો છે અને અચાનક એક નવી જ કેસેટ વાગતી સંભળાય છે. એ અવાજમાં એકદમ સહેજ હાસ્ય હતું, એક અલગ જ ખેંચાણ હતું. એ જ સમયે મનમાં ઝબકારો થયો કે ભાઈ, આટલો જાદુઈ અવાજ ધરાવનારા વક્તા છે કોણ? એક સામાન્ય કેસેટ ટેપ દ્વારા થયેલો આ પહેલો પરિચય ખરેખર અદ્ભુત હતો. તો હવે વાત કરીએ તેમના પ્રારંભિક પરિચય અને સ્વામીના એ અનોખા આકર્ષણ વિશે. હવે જુઓ, અહીં એક બહુ જ નોંધપાત્ર વાત છે કે આ આકર્ષણ કેટલું પ્રબળ હશે. માત્ર એ અવાજને, હા, એ સ્વામીને રૂબરૂ સાંભળવા માટે ડૉક્ટર ચાવડાએ પોતાનો અભ્યાસ અને રહેઠાણ જ બદલી નાખ્યા. તેઓ ખાસ અમદાવાદના મેમનગર ગુરુકુલમાં પ્રવેશ મેળવીને ત્યાં રહેવા ગયા. કેમ? કારણ કે સ્વામી ત્યાં રહેતા હતા. એ વખતે સ્વામી મુખ્યત્વે નારાયણ સ્વામીના ભજનો ગાવા માટે અને પોતાની એ અનોખી રજૂઆત માટે ખૂબ જ જાણીતા હતા. ગુરુકુલમાં આવ્યા પછી તો આ સંબંધ એકદમ ગાઢ બની ગયો. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે સ્વામીને અંગ્રેજી ભાષા શીખવાની અને સમજવાની જબરદસ્ત જિજ્ઞાસા હતી. તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટિકલ્સ લઈ આવતા અને તેનું ભાષાંતર કરાવતા. એટલું જ નહીં, બંને વચ્ચે સાહિત્યને લગતી ડાયરીઓ અને પુસ્તકોની અદલાબદલી પણ ખૂબ થતી. આ બતાવે છે કે તેઓ માત્ર એક વક્તા જ ન હતા, પણ નવા વિચારો જાણવા માટે હંમેશા તત્પર રહેનારા એક લાઇફલોંગ લર્નર હતા. આગળ વધતા હવે જોઈએ તેમના અજોડ અને અત્યંત લોકપ્રિય વક્તા તરીકેના તબક્કાઓ વિશે. ચાલો, આપણે આખી સફરને એક ટાઈમલાઈનથી સમજીએ. 1990ના દાયકાની શરૂઆતમાં તેમનો પૂરો ઝોક ગાયન અને હાસ્ય પર હતો. પછી આવ્યો મધ્યકાળ. અહીં તેમણે ગહન શાસ્ત્રીય પ્રવચનો શરૂ કર્યા. ખાસ કરીને જ્ઞાનસત્ર દરમિયાન તેમની પંચવર્તમાનની કથાએ તો જાણે એક નવી જ ઊંચાઈ સ્થાપી દીધી. અને ત્યારબાદ 2000ના દાયકાની આસપાસ તેમણે જાહેરમાં ગાવાનું લગભગ ઓછું કરી નાખ્યું અને પોતાનું સંપૂર્ણ ધ્યાન સળંગ અને એકદમ ઊંડા વક્તવ્યો પર જ કેન્દ્રિત કર્યું. તમે કલ્પના કરી શકો છો કે શુક્રવારની ગોપીનાથ યુવક મંડળની સભાઓનો માહોલ કેવો હશે? શ્રોતાઓ પર તેમની પકડ લિટરલી એવી હતી કે કથા ચાલુ હોય ત્યારે કોઈ પોતાની જગ્યાએથી હાલે પણ નહીં. લોકોને એક ડર અને સાથે એક મોટો આદર હતો કે ક્યાંક પાણી પીવા જવામાં સ્વામીનો કોઈ મહત્વનો શબ્દ છૂટી ન જાય. ખરેખર આ તેમની દ્રઢ છતાં પ્રેમાળ ઉપસ્થિતિનો સૌથી મોટો પુરાવો છે. આટલી લોકપ્રિયતા વચ્ચે પણ તેમની આદર્શ સાદગી અને ત્યાગ કેવો હતો, ચાલો તે જોઈએ. અને અહીં એક બહુ જ મોટો અને આંખ ઉઘાડનારો તફાવત જોવા મળે છે. સ્વામીના રૂમમાં શું હતું? માત્ર એક સિંગલ પથારી, થોડા પુસ્તકો અને ટેકો દઈને વાંચવા માટે લાકડાનું એક સાદું પાટિયું. બસ આટલું જ. જ્યારે સ્ત્રોત દર્શાવે છે તેમ આજે કેટલાક આધુનિક ત્યાગીઓના નિવાસમાં લાખો રૂપિયાના શાવર અને આધુનિક વૈભવી સગવડો હોય છે. સ્વામીએ આજીવન સાદગી જાળવી રાખી. એમનું જીવન ખરેખર એક આદર્શ સાધના ખંડ જેવું જ હતું. દેશ અને દુનિયામાં એવા અનેક ધનાઢ્ય હરિભક્તો હતા જેઓ સ્વામી પર ઓળઘોળ હતા. પણ સૌથી અગત્યની વાત એ છે કે આટલા મોટા સંપર્કો હોવા છતાં સ્વામીએ પોતાની કોઈ જ અંગત જરૂરિયાત માટે ક્યારેય ₹1 પણ માંગણી કરી નહોતી. કોઈની પણ સંપત્તિથી તેઓ ક્યારેય આકર્ષાયા નહીં. તેમની પ્રામાણિકતા એકદમ અડગ હતી. હવે આવે છે તેમના જીવનનો સૌથી મહત્વનો પડાવ, સત્ય અને સિદ્ધાંતોના રક્ષક તરીકેની તેમની ભૂમિકા. આપણા સ્ત્રોતમાં સત્યની એક બહુ જ સુંદર શ્રેણી આપી છે. જુઓ, પહેલું પગથિયું છે સત્ય સાંભળવું. એનાથી એક સ્ટેપ ઉપર જઈએ તો બીજું પગથિયું છે સત્ય બોલવું. અને ત્રીજું, જે સૌથી અઘરું છે, સત્યનું આચરણ કરવું. પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીમાં આ ત્રણેય ગુણો અકબંધ હતા. તેમણે કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર આ ત્રણેય સ્તરે પોતાનું જીવન જીવ્યું. આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો લોકપ્રિયતા માટે સિદ્ધાંતો છોડી દેતા હોય છે, પણ સ્વામી, જ્યારે તેમની લોકપ્રિયતા એકદમ ચરમસીમા પર હતી ત્યારે તેમને બધું જ છોડી દીધું.
પ્રેક્ટિકલ થવાના નામે તેમણે મૂલ્યો સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ ના કર્યો, પણ પોતાને એકાંત સાધનામાં જોડી દીધા. જે લોકો આ કડક આદર્શોને ન સમજી શક્યા, તેમનાથી તેઓ સાવ અલિપ્ત થઈ ગયા. આ ખરેખર બહુ મોટી વાત છે. જ્યારે તેમણે જોયું કે શુદ્ધ ઉપાસનાનો માર્ગ ભટકી રહ્યો છે, ત્યારે તેમણે 9 અત્યંત મહત્વપૂર્ણ વિડીયો બનાવ્યા. વ્યવહાર અને વહીવટના અતિરેકમાં જે મૂળ સિદ્ધાંતો ભૂલાઈ રહ્યા હતા ને, તેને પાછા લાવવા તેમણે પોતાની પ્રતિષ્ઠા કે જીવનની પણ પરવા ન કરી. સંપ્રદાયને સાચા માર્ગે વાળવા માટે લેવાયેલું આ તેમનું સૌથી મોટું અને સાહસિક કદમ હતું. તો છેલ્લે વાત કરીએ તેમના અમર આધ્યાત્મિક વારસા અને કાયમી માર્ગદર્શનની. ભજ ગોવિંદમ, પંચવર્તમાન, ઉપાસના સિરીઝ, મૃત્યુચિંતન અને સહજાનંદ સ્વામી એટલે આ બધું માત્ર રેકોર્ડિંગ્સ નથી હો. મુમુક્ષુઓ માટે આ કઠિન સમયમાં આ બધું એક હોકાયંત્ર અને રસ્તો બતાવતી દીવાદાંડી સમાન છે. જ્યારે પણ કોઈને નિરાશા ઘેરી લે, ત્યારે આ પ્રવચનો તેમને બહાર લાવીને શ્રદ્ધા મજબૂત કરવાનું અદ્ભુત કામ કરે છે. અને આ એક એવી શિખામણ છે જે આપણે સૌએ ગાંઠે બાંધી લેવા જેવી છે. પોતે આટલા મહાન અને લોકપ્રિય હતા, છતાંય તેમણે ક્યારેય પોતાનો કોઈ અંગત કલ્ટ કે પ્રભાવ ઊભો કરવાનો પ્રયાસ ન કર્યો. તેમણે લોકોને માત્ર અને માત્ર ભગવાન સાથે જ જોડ્યા, પોતાની સાથે ક્યારેય નહીં. સાચી નિસ્વાર્થ સાધુતા કોને કહેવાય, આ તેનું સૌથી જ્વલંત ઉદાહરણ છે. તો આજના વિશ્લેષણના અંતે આપણી સામે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર આવી મહાન વિભૂતિને સાચી શ્રદ્ધાંજલિ આપવી જ હોય, તો તે આપી કેવી રીતે શકાય? સ્વામીના અંતિમ સંદેશ મુજબ શિક્ષાપત્રી અને વચનામૃત જેવા જે મૂળ શાસ્ત્રો છે, તેના સિદ્ધાંતોને વળગી રહેવું, બસ એ જ સૌથી મોટો માર્ગ છે. તો શું આપણે આ શુદ્ધ સિદ્ધાંતોને આપણા જીવનમાં ઉતારવા તૈયાર છીએ?